જય માતાજી મિત્રો, શું તમારા જીવનમાં પણ સતત દુઃખ, કષ્ટ અને મુશ્કેલીઓ ચાલી રહી છે? શું તમને એવું લાગે છે કે ગમે તેટલી મહેનત કરવા છતાં સફળતા નથી મળી રહી? ઘરમાં બીમારી, આર્થિક તંગી કે કૌટુંબિક કંકાસથી તમે થાકી ગયા છો? તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે એક એવા અચૂક અને પરમ પવિત્ર ઉપાય વિશે વાત કરવાના છીએ જે સાંભળવા માત્રથી તમારા જીવનના તમામ દુઃખો જાતે જ મટી જશે. હા મિત્રો, તમે બિલકુલ સાંભળ્યું છે. હિન્દુ ધર્મમાં અનેક પુરાણો છે, પણ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં આ કથાનો એક અંશ પણ જો સાંભળવામાં આવે તો માતાજીની અસીમ કૃપા વરસે છે. મારી તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અધવચ્ચેથી છોડવાની ભૂલ ન કરતા, કારણ કે આજે આપણે આ કથા શરૂ કરવાના છીએ જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે છે. તો ચાલો સંપૂર્ણ શ્રદ્ધા સાથે માતા ભગવતીના ચરણોમાં ધ્યાન કરીએ. ચૈત્ર નવરાત્રિ એ આદ્ય શક્તિમાં દુર્ગાની આરાધનાનો સૌથી મોટો પર્વ છે. આ સમયગાળામાં પ્રકૃતિમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. મહેશ વૈદ્યસજીએ દેવી ભાગવતમાં લખ્યું છે કે કળયુગમાં મનુષ્યના પાપો અને દુઃખોને બાળીને ભસ્મ કરવા માટે દેવીની ઉપાસના જ સર્વશ્રેષ્ઠ છે. દેવી ભાગવત કથા એ કોઈ સામાન્ય કથા નથી. આ એ જ કથા છે જે સાંભળીને દેવતાઓએ પણ પોતાના ગુમાવેલા સ્વર્ગને પાછું મેળવ્યું હતું. જ્યારે પૃથ્વી પર મહિષાસુર, શુભમ, નિશુભમ કે રક્તબીજ જેવા રાક્ષસોનો આતંક વધ્યો, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિતના તમામ દેવતાઓએ જગદંબાની સ્તુતિ કરી હતી. કહેવાય છે કે જે ઘરમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી ભાગવતની કથા ગવાય છે અથવા સંભળાય છે, ત્યાં ક્યારેય દરિદ્રતા, ગરીબી પ્રવેશ કરતી નથી. રોગ અને શોક કે ઘરનો રસ્તો ભૂલી જાય છે. જો તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાયા છો, કોર્ટ કચેરીના ચક્કર ચાલી રહ્યા છે કે પછી સંતાન પ્રાપ્તિમાં અડચણ છે, તો માત્ર નવરાત્રિના આ દિવસોમાં આ કથા સાંભળવાનો સંકલ્પ લો. મિત્રો, દેવી ભાગવતની શક્તિ કેટલી અપાર છે તે સમજવા માટે ચાલો આપણે રાજા સુરથ અને સમાધિ નામના વૈશ્વ વેપારીની અદ્ભુત કથા સાંભળીએ. આ કથા સાંભળવી એ નવરાત્રિના સૌથી પુણ્યદાયી કાર્યોમાંનું એક છે. પ્રાચીન કાળમાં સુરથ નામનો એક અત્યંત પ્રતાપી રાજા હતો, પરંતુ દુશ્મનોએ દગો કરીને તેનો આખો રાજ્ય છીનવી લીધો. રાજા પોતાનો જીવ બચાવીને જંગલમાં ભાગી ગયો. ત્યાં તેને સમાધિ નામનો એક વેપારી મળ્યો. ત્યાં વેપારીની હાલત પણ રાજા જેવી જ હતી. તેના પોતાના જ પત્ની અને બાળકોએ તેની બધી સંપત્તિ પડાવી લીધી હતી અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. બંને જણા ખૂબ દુઃખી હતા. તેઓ મહેશ મહેતાના આશ્રમમાં પહોંચ્યા. તેમણે ઋષિને પૂછ્યું, હે મુનિવર, જે પરિવારે અમને કાઢી મૂક્યા, જે રાજ્ય અમે ગુમાવ્યું, છતાં અમારું મન હજુ પણ એમના જ મોહમાં કેમ ફસાયેલું છે? અમારા આ દુઃખોનો અંત કેવી રીતે આવશે? ત્યારે મહિષી મેઘાએ તેમને સાક્ષાત આદ્ય શક્તિમાં ભગવતીની કથા સંભળાવી. તેમણે કહ્યું કે આ જગતને ચલાવનારી એકમાત્ર મહામાયા છે. તમે બંને નદી કિનારે જઈને માટીની મૂર્તિ બનાવીને માતાની આરાધના કરો. રાજા સુરત અને સમાધિ વૈશ્વએ સતત 3 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને દેવીની કથાનું જ્ઞાન કર્યું. અંતે આ જગદંબા પ્રસન્ન થયા. માતાએ રાજા સુરથને તેનું ગુમાવેલું રાજ્ય પાછું આપ્યું અને સમાધિ વૈશ્વને પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી. વિચારો મિત્રો, જો માટીની મૂર્તિ બનાવીને શ્રદ્ધાથી આરાધના કરવાથી રાજાને પોતાનું આખું સામ્રાજ્ય પાછું મળી શક્યું હોય, તો શું માતાજી તમારા જીવનના નાના મોટા દુઃખ દૂર નહીં કરે? ચોક્કસ કરશે. બસ જરૂર છે સાચી શ્રદ્ધાની. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ચૈત્ર નવરાત્રિમાં દેવી ભાગવત કથા કઈ રીતે સાંભળવી? 1. પવિત્ર સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને જ કથા સાંભળવા બેસો. 2. દીપ પ્રગટાવ્યા ઘરમાં માતાજીના સ્થાનક પાસે એક ઘીનો દીવો અથવા
તલના તેલનો દીવો પ્રગટાવો. 3. એકાગ્ર કથા સાંભળતી વખતે તમારું મન મોબાઈલ કે અન્ય કાર્યોમાં ન હોવું જોઈએ. આંખો બંધ કરીને મા અંબેના સ્વરૂપનું ધ્યાન કરો. 4. સંકલ્પ કથા સાંભળતા પહેલા હાથમાં થોડું પાણી અને ચોખા રાખીને સંકલ્પ કરો કે હે મા, હું મારા દુઃખના નિવારણ માટે તમારી કથા સાંભળી રહ્યો છું. મારી રક્ષા કરજો. જે વ્યક્તિ આ નિયમોથી માત્ર યુટ્યુબ કે ટીવી પર પણ કથાનું શ્રવણ કરે છે તેના ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે, શત્રુઓનો નાશ થાય છે અને અટકાયેલા કાર્યો પૂર્ણ થાય છે. ચાલો આપણે સૌ સાથે મળીને માતાજીની સ્તુતિ કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તૈ 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 નમો નમઃ. હે માં ભગવતી, જે પણ ભક્ત આ વિડીયો જોઈ રહ્યો છે, કથા સાંભળી રહ્યો છે, તેના જીવનમાં તમામ કષ્ટ દૂર કરજો. તેના પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય બનાવી રાખજો. મિત્રો, જો તમને આ કથા સાંભળીને શાંતિ મળી હોય તો કોમેન્ટ બોક્સમાં જય અંબેમાં લખવાનું ભૂલતા નહીં. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. ચેનલ પર નવા છો તો આવી જ ભક્તિમય કથાઓ સાંભળવા માટે સબસ્ક્રાઇબર બટન જરૂર દબાવજો. મળીએ આવતા વિડીયોમાં નવી કથા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.